આ જીવનગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. સંસાર ત્રાણાય કારુણ્ય ઘન ઘનાત્વમ સંસાર ત્રાણાય કારુણ્ય ઘન ઘનાત્વમ પ્રાપ્તસ્ય કલ્યાણ વંદે ગુરો શ્રી ચરણારવિંદમ વંદે ગુરો શ્રી ચરણારવિંદમ વંદે ગુરો શ્રી ચરણારવિંદમ વંદે ગુરો શ્રી ચરણારવિંદમ વંદે ગુરો શ્રી ચરણારવિંદમ. પહેલાના ભાગમાં આપણે જોયું અભયનું પહેલું સંતાન અને સરસ્વતી ઠાકુરનો અંગ્રેજો પ્રતિ રોષ. હવે આગળ. સાહેબ સાહેબ અભયભાઈ આવી ગયા, વહુ અને દીકરાને લઈને. અરે રે, હું તો વિચારોના વૈકુંઠમાં વહી ગયો હતો. હા, ખુશ રહો ખુશ રહો. લે 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 લે. અરે આવો, રાધા ગોવિંદના દર્શન કરાવો અને આશીર્વાદ લો. હા આવો, આજો, આવો 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 આવો. હા, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. નમસ્કાર મેનેજર સાહેબ. અરે નરેન, આવ બેસ. અરે ક્યાં છે ભાઈ? આજકાલ ક્યાંય દેખાતો નથી. ભાઈ હું તો તારી સાથે જ છું. અચ્છા નરેન, 2 મિનિટ. હા, કાકા. જી સાહેબ. આ સરકાર બાબુને આપી જી. આવો. અને સાંભળો જી. પાણી લાવો. હા જી. તો કામ થઈ ગયું? કામનું શું છે, ચાલ્યા જ કરે છે. તે શું વાત છે? તું મારી સાથે આવી શકે છે? ક્યાં? હું તને કોઈને મળવા માંગુ છું. અચ્છા, લો. કોની સાથે? એક બહુ જ મહાન હસ્તી સાથે. હું અને રૂપેન એમને મળી ચૂક્યા છે. કોણ છે? ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ. એક સાધુ છે. ના ભાઈ ના, મને માફ કરજે. હું કોઈ સાધુ વાધુને મળવા નથી માંગતો. ભાઈ તું આ બધામાં અમારાથી વધારે જાણે છે. અરે હું જેમની વાત કરી રહ્યો છું એ કોઈ સામાન્ય સાધુ નથી. બહુ મોટા વિદ્વાન છે. માયાપુરથી આવ્યા છે અને અહીં ઉલટા ડંકામાં રહે છે. જો અહીં બહુ કામ બાકી છે, પછી ક્યારેક મળી લઈશું. અરે કમાલ છે, તું આટલો ધાર્મિક હોવા છતાં એક સાધુને મળવાનું ટાળી રહ્યો છે. નરેન, જો એ સાધુ છે તો કલકત્તામાં ભીખ માંગી રહ્યા છે. આઈ હેવ સીન અ લોટ ઓફ સાધુસ. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. એ જ તો કહી રહ્યો છું. તું આવીને જોતો ખરો અને અમને પણ જણાવ કે એ છે શું. ચાલ ને હા ભાઈ. અચ્છા ઠીક છે, પણ માત્ર 5 મિનિટ માટે. ઠીક છે ભાઈ, 5 મિનિટ પણ ભલે રહી, પણ ચાલ તો. ઠીક છે, ચાલો. ઘોષ બાબુ, હા હું હમણાં આવું છું. હા હા, હું છું ને અહીંયા. ચાલ નરેન. ચાલો.
શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને એમના ભક્ત જેવા સર્વોત્તમ હિતકર્મી ન હતા, ન છે અને ન ક્યારે આવશે. દુનિયાદારીમાં મનુષ્યને જે લાભ દેખાય છે એ મનુષ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. પરંતુ શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને એમના ભક્તો થકી જે લાભ પ્રાપ્ત થયો એ મનુષ્યના હિત માટે જ છે. અને આ લાભ કેવળ એક દેશ કે એક જાતિ માટે નથી, પણ એ આખા જગત માટે હિતકારી છે. એટલા માટે શ્રી ચૈતન્ય મહાપ્રભુની વાણીનો પ્રચાર કરવો એ આપણું પરમ કર્તવ્ય છે. તમે ભણેલા ગણેલા લાગો છો. તમે શ્રી ચૈતન્ય મહાપ્રભુની વાણીનો પ્રચાર કેમ નથી કરતા? જી હું. હા, તમે જાઓ, દુનિયાના ખૂણે ખૂણે પ્રચાર કરો. આ જ તમારું પરમ કર્તવ્ય છે. જી, હું ક્ષમા માંગુ છું. પણ આજના વાતાવરણમાં અમને સાંભળશે કોણ? જ્યારે કે દેશના દરેક નાના મોટા જુવાન દેશને આઝાદ કરવામાં લાગેલા છે. તમે સાચું કહો છો. દેશને સ્વતંત્ર કરવો પણ એક કર્તવ્ય જ છે, પરંતુ આ પરમ કર્તવ્ય નથી. તમે શું સમજો છો? અંગ્રેજોથી સ્વતંત્રતા મેળવીને તમે સ્વતંત્ર થઈ જશો? રાજ્ય કરવાવાળા બદલાઈ જશે, પરંતુ રાજનીતિ નહીં બદલાય. હું જે સ્વતંત્રતાની વાત કરી રહ્યો છું એ રાજનૈતિક સીમાઓના બંધનથી બહાર છે. આ ભૌતિક જગતની દરેક વસ્તુ અસ્થાયી છે. કેવળ કૃષ્ણ ભક્તિ જ નિત્ય સત્ય છે. મનુષ્યએ બનાવેલો રાજનૈતિક નિયમ ક્યારેય મનુષ્ય માટે લાભકારી ન હોઈ શકે. આ વૈદિક શાસ્ત્ર અને ગુરુ શિષ્ય પરંપરાનો અભિનિર્ણય છે. અને જ્યારે મનુષ્ય પોતાના નાશવંત ભૌતિક શરીર અને જન્મભૂમિને પરમ પૂજ્ય સમજવા લાગે છે, ત્યારે મિથ્યા ધારણામાં ખોવાઈ જાય છે. અને આ સંસારનો દરેક નેતા એને આ મિથ્યા ધારણામાંથી બહાર આવવા જ નથી દેતો. મનુષ્ય તો શું, દરેક જીવનું સ્વરૂપ કેવળ નિત્ય કૃષ્ણદાસનું છે. એટલે મનુષ્યનું પરમ કર્તવ્ય છે કે આ વાતને સમજે અને બીજાને સમજાવે. કૃષ્ણ ભક્તિને ભારતીય રાજનૈતિક પરિવર્તન માટે પ્રતીક્ષાની આવશ્યકતા નથી. કૃષ્ણ ભક્તિનો પ્રચાર એટલો આવશ્યક છે કે એ કોઈની માટે રોકાતો નથી. એટલા માટે તમારા જેવા ભણેલા ગણેલા યુવકે આ વાતને સમજવું અને બીજાને સમજાવવું ખૂબ જ આવશ્યક છે. અચ્છા, હવે આ સભાને આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. હરે કૃષ્ણ. હવે તમે બધા મારી સાથે બોલો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કેમ અભય, કઈ સમજ્યો? હા, શ્રી ચૈતન્ય મહાપ્રભુની વાણી બિલકુલ યોગ્ય હાથમાં છે. તું બિલકુલ સાચું કહે છે. હવે તો જઈને એમને મળવું જ પડશે. અને હું તો કહું છું, નરેન, આ બધું તો આપણા જ આપણને મારી રહ્યા છે. તમે શું સમજો છો? અંગ્રેજોથી સ્વતંત્રતા પામીને તમે સ્વતંત્ર થઈ જશો, રાજનેતા બદલાઈ જશે, કિંતુ રાજનીતિ નહીં બદલાય.
अरे अले ले 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 अरे ले अले अले बाबा अरे अले 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 बाबा अले अले હું જે સ્વતંત્રતાની વાત કરી રહ્યો છું એ રાજનૈતિક સીમાઓના બંધનથી બહાર છે. કૃષ્ણ ભક્તિને ભારતીય રાજનૈતિક પરિવર્તન માટે પ્રતીક્ષાની આવશ્યકતા નથી. કૃષ્ણ ભક્તિનો પ્રચાર એટલો આવશ્યક છે કે એ કોઈની માટે રોકાતો નથી. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ નમસ્કાર. નમસ્કાર. હરે હરે નમસ્કાર. નમસ્કાર. કહો. હું આપના ગુરુ મહારાજને મળવા આવ્યો છું. ક્ષમા કરો, તમે મોડા પડ્યા છો. ગુરુ મહારાજ આજે સવાર જગન્નાથપુરી માટે પ્રસ્થાન કરી ગયા છે. ઓ એ 2 અઠવાડિયા પછી પાછા આવશે. આવો. જી બેસો. જી હું પ્રસાદ લઈને આવું છું. જી સારું. તમે પ્રસાદ લો. તમારા ગુરુ મહારાજ બહુ જ જ્ઞાની છે. કાલે હું એમની વાતોથી ખૂબ પ્રભાવિત થયો, એટલે જ આજે એમને મળવા આવી ગયો. હા, મારા ગુરુ મહારાજ કેવળ જ્ઞાની જ નથી, પણ નમ્ર, વિશાળ હૃદયના અને દયાવાન પણ છે. અને એ શ્રી ચૈતન્ય મહાપ્રભુની વાણીના પ્રચાર માટે દ્રઢ નિશ્ચયી છે. અને એમની જ પ્રાર્થનાથી શ્રી જગન્નાથજીએ મારા ગુરુ મહારાજને એમના ઘરમાં જન્મ આપ્યો, જેથી આ કાર્યને આગળ વધારી શકાય. મેં સાંભળ્યું છે કે એમના પિતાજી ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતા. હા, સાચું સાંભળ્યું છે તમે. અને વાસ્તવમાં એમનું નામ હતું કેદારનાથ દત્ત, જે પછીથી કૃષ્ણ ગુરુ પાસે દીક્ષા લઈને શ્રીલ ભક્તિ વિનોદ ઠાકુર બની ગયા. આજકાલ આવા બહુ ઓછા ભણેલા ગણેલા વ્યક્તિ મળે છે જે વૈષ્ણવ વિચારધારાને અપનાવે છે. આ અંગ્રેજી શિક્ષણના કારણે જ આ લોકો પોતાની જ સંસ્કૃતિથી ઘૃણા કરે છે. પરંતુ શ્રીલ ભક્તિ વિનોદ ઠાકુર માત્ર વૈષ્ણવ જ નથી બન્યા, પરંતુ અંધવિશ્વાસથી પેદા થતા ભ્રમને દૂર કરીને વૈષ્ણવ વિચારધારાને સ્થાયી કરવાનો પ્રયત્ન કર્યો. વૈદિક વિચારધારાના મહત્વને સ્થાપિત કરવા માટે એમણે બધા વિરોધીઓ સાથે એક બહાદુર યોદ્ધાની જેમ યુદ્ધ કર્યું. આ જ કાર્યને અમારા ગુરુદેવ આગળ વધારી રહ્યા છે. સન 1912 ની વાત છે. પિતાજી, તમારી શારીરિક દશા સારી નથી. તમે ક્યાં જવાની તૈયારી કરી રહ્યા છો? શારીરિક દશા તો ઠીક નથી, પણ બ્રાહ્મણ સભામાં જવું બહુ આવશ્યક છે. ના પિતાજી, હું તમને ક્યાંય નહીં જવા દઉં. વિમલ પ્રસાદ, બ્રાહ્મણ સભાનું આ નિમંત્રણ માત્ર એક નિમંત્રણ જ નહીં, મારા માટે એક લલકાર પણ છે. કેમ કે આજે નિર્ણય કરવાનો છે કે વૈષ્ણવ અને બ્રાહ્મણોમાં સર્વોત્તમ કોણ છે. એટલા માટે મારા પરાજય માટે બ્રાહ્મણોએ ત્યાં મોટા મોટા વિદ્વાનોને ભેગા કર્યા છે. જો હું ત્યાં ન ગયો તો એ લોકો સમજશે કે ભક્તિ વિનોદ ઠાકુર કાયર છે, પરાજયના ડરથી ન આવ્યા. મારું જવું બહુ જ આવશ્યક છે.
વિમલ પ્રસાદ, હું જઈશ જ. ના પિતાજી, જો જવું એટલું જ આવશ્યક છે તો હું જઈશ. તું? કેમ પિતાજી, તમને મારા પર વિશ્વાસ નથી? હા બેટા, વિશ્વાસ તો છે, પણ ત્યાં પિતાજી, ગુરુ મહારાજ અને તમારા આશીર્વાદથી હું શ્રી ચૈતન્ય મહાપ્રભુના ગૌડ વૈષ્ણવ સંપ્રદાયને સર્વોત્તમ સાબિત કરવા માટે આખા એ સંસારના વિદ્વાનોનો સામનો કરી શકું છું. બસ કેવળ તમે આશીર્વાદ આપો. તો જા બેટા, મારો આશીર્વાદ તારી સાથે છે. વિજયી ભવ. નમસ્કાર. તમે એકલા? ભક્તિ વિનોદ ઠાકુર ક્યાં છે? એ અસ્વસ્થ છે, એમણે મને મોકલ્યો છે. અસ્વસ્થ છે? કેમ, શું થયું એમને? કંઈ વિશેષ નહીં. શું બધા અતિથિ આવી ગયા? હા, પણ આ સાંભળીને એમને ઘણી નિરાશા થશે વિમલભાઈ કે ભક્તિ વિનોદ ઠાકુર નથી આવ્યા. હરી ઈચ્છા, તમે આસન ગ્રહણ કરો. કંઈ સાંભળ્યું તમે? ભક્તિ વિનોદ ઠાકુર નથી આવ્યા. એમના સ્થાન પર એમનો છોકરો આવ્યો છે. એ જે એક અડચણ હતી હટી ગઈ. અરે અડચણ કેવી? એ તો ભયથી નથી આવ્યા. જુઓ કેવા મોટા મોટા વિદ્વાન લોકો બેઠા છે. તે વિનોદ ઠાકુર પણ કઈ ઓછા નથી. વૈદિક શાસ્ત્રનું એટલું જ્ઞાન છે કે ભલભલા ઘૂંટણી આવી જાય. જો એ આવતા તો ઘણી મજા આવતી. ચાલો એમને સાંભળી લઈએ. હા ચાલો. નમસ્કાર. બિરાજો. ધન્યવાદ. સજ્જનો, હવે સભા આરંભ થઈ રહી છે. માનનીય સજ્જનો, ધન્યવાદ. તમે લોકોએ જે અહીં આવવાનું કષ્ટ લીધું છે એના માટે અમારી સભા તમારા બધાની આભારી છે. સજ્જનો, તમે તો જાણો છો કે સભાનું આયોજન બ્રાહ્મણો અને વૈષ્ણવો વચ્ચેના મતભેદોને દૂર કરવા માટે કરાયું છે. અને આ સભાના મુખ્ય વક્તા શ્રી ભક્તિ વિનોદ ઠાકુર અસ્વસ્થ હોવાના કારણે ન આવી શક્યા, પરંતુ એમના સ્થાને એમના પુત્ર શ્રી વિમલ પ્રસાદ પધાર્યા છે. અને હવે આ સભાનો પ્રારંભ હું એમનાથી જ કરું છું. વિમલ પ્રસાદજી, પધારો. નમસ્કાર. મારા પિતાજી શ્રી ભક્તિ વિનોદ ઠાકુરના અસ્વસ્થ થવાના કારણે જ હું અહીં ઉપસ્થિત થયો છું. અને આશા કરું છું કે તમે બધા મને સ્વીકાર કરશો. ભારત વર્ષની ઉત્તર દિશામાં હિમાલયની ટોચથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી જે આ પવિત્ર ભૂમિ છે એ આધ્યાત્મિક વિકાસ માટે સર્વોત્તમ છે. અને આધ્યાત્મિક વિકાસના જે માર્ગદર્શક છે એ જ બ્રાહ્મણ કહેવાય છે. મહાભારતમાં તો લખ્યું છે કે ધરતીના મનુષ્ય તો શું, સ્વર્ગના દેવતા પણ એમને પ્રણામ કરે છે. બ્રાહ્મણ તો અગ્નિ સમાન હોય છે. એમનામાં એટલી શક્તિ હોય છે કે જો એ ઈચ્છે
તો પૃથ્વીને પણ સળગાવીને ભસ્મ કરી શકે છે. એમના ક્રોધના તેજના કારણે જ સમુદ્રનું જળ ખારું થઈ ગયું છે, જેને આપણે પી નથી શકતા. બ્રાહ્મણ આપણા માટે અનુબોધક દેવ તત્વ છે. બ્રાહ્મણની દયાથી જ દેવતા સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. બ્રાહ્મણના મુખેથી નીકળેલી વાત ક્યારેય વ્યર્થ નથી હોતી. બ્રાહ્મણની પ્રસન્નતાથી જ દેવતા પ્રસન્ન થાય છે. બ્રાહ્મણની સ્થિતિ ભૌતિક જગતમાં પરમ ઉચ્ચ સ્થાને છે. એમાં કોઈ શંકા નથી કે બ્રાહ્મણ સત્કર્મી છે અને ભૌતિક દ્રષ્ટિએ મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ છે. પરંતુ એનાથી પણ ઉચ્ચ શ્રેણી વૈષ્ણવની દિવ્ય સ્થિતિ છે. કેમ કે વૈષ્ણવ ભૌતિક જગતની વિધિથી મુક્ત છે. એ જીવન મરણના બંધનથી સ્વતંત્ર છે અને સ્વતંત્રતાનો વાસ્તવિક અર્થ છે વિષ્ણુની સેવામાં આત્મસમર્પણ કરવું. પરંતુ જે પોતાની જાતને પરમેશ્વરના ચરણ કમળમાં સમર્પિત કરી દે છે એ ભૌતિક પ્રકૃતિના પ્રભાવમાંથી મુક્ત થઈ જાય છે. એટલે એનું સ્થાન સત્કર્મીઓથી પણ સર્વોચ્ચ છે અને આવી દુર્લભ આત્માઓ જ વૈષ્ણવ કહેવાય છે. ભૌતિક જગતના લોકો ભલે સત્કર્મી હોય પણ આ વાતને સમજી નથી શકતા. પરંતુ આ સત્ય છે કે મનુષ્ય ભલે કેટલોય સત્કર્મી હોય, જ્યાં સુધી પોતાની જાતને પરમેશ્વરના ચરણ કમળોમાં સમર્પિત નથી કરી દેતો ત્યાં સુધી એ પેલા દિવ્ય સ્થાનને પ્રાપ્ત નથી કરી શકતો જેને એક વૈષ્ણવ પ્રાપ્ત કરે છે. કેમ કે વૈષ્ણવ તો પરમેશ્વરના ચરણ કમળમાં જ સમર્પિત હોય છે. આ શું? તમને તો રડવા લાગ્યા. મને મારા જીવનનું લક્ષ્ય મળી ગયું છે. આજથી શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર જ મારા ગુરુ મહારાજ છે. હવે હું મારા ગુરુ મહારાજના માર્ગ પર ચાલીને મારું આખું જીવન શ્રી ચૈતન્ય મહાપ્રભુની વાણીનો પ્રચાર કરવામાં વિતાવીશ. તમે ઠીક તો છો ને? હા, આજે કચેરીએ નહીં જાઓ? ના, बहुत मिन्नते करो तो माधव, बहुत मिन्नते करो तो दे तुलसी तिल हे देह समर्पिल दया जानी ना
छोड़ो विमोह माधव बहुत मिनती करो तो माधव बहुत मिनती करो तो दे तुलसी टिला ए देह समर्पिला दया जानी ना छोड़ बिमोए माधव बहुत मिनती करो तो गणित दोष गुण लेश न पाववी गणित दोष गुण लेश न पाववी तुहु जब करव विचार गणित दोष गुण लेस न पावबी तुहु जब करव विचार तुहु जगन्नाथ जगत कहायसे तुहु जगन्नाथ जगत कहायसे जग बाहिर नह छार किए मानुष पशु पक्षी जन्मिए किए मानुष पशु पक्षी जन्मिए अथवा कीट पतंग कर्म विपाके गतागति केवल मति रहु तुआ पर संग वनय विद्यापति अतिशय कातर तरहित यह भव सिंधु तू आपद पल्लव करि अवलंबन तिलक देह दीनबंधु तिलक देह दीनबंधु तिलक देह दीनबंधु